શ્રીમદ ભગવદ્ ગીતા આપણે ચતુર્દશો અધ્યાય પૂરો કરીને 15મા અધ્યાયનું શરૂ કરેલું હતું. પુરુષોત્તમ યોગ જે અધ્યાય જે છે એનું આપણે જોતા હતા કે ભગવાને અર્જુનને ચતુર્દશો અધ્યાયમાં ઘણું બધું જ્ઞાન આપ્યું. જ્ઞાનવાન માણસ જ મનુષ્યની ઉત્કૃષ્ટતા સમજી શકે, જેને જ્ઞાન થયું નથી એ ન સમજી શકે. એટલા માટે ભગવાને પહેલાં અર્જુનને ઘણા બધા ભક્તિ યોગ ઘણું બધું જ્ઞાન આપ્યું, જેથી કરીને એ મનુષ્યની ઉત્કૃષ્ટતા સમજવા માટેનો આ અધ્યાય છે. પુરુષોત્તમ, પુરુષોમાં ઉત્તમ કોણ હોય? ભગવાન પોતે, ઈશ્વર. તો ભગવાન કહે છે કે આ બધું તને કીધું, પણ બધામાં જે પુરુષોત્તમ જે છે, જે ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ, એ હું ભગવાન પોતે છે. એ તું સમજી શક એટલા માટે તને અલગ અલગ આપણે જ્ઞાનની વાત કરી. આપણે જે જોતા હતા કે સંસાર જે છે, આ 15મો અધ્યાય આપણે અંતમાં જોયું હતું કે સંસારમાં બધું ખરાબ છે એવું નથી. એ ઈશ્વરની જે સૃષ્ટિ છે એ, અને એની અંદર જે દિવ્યતા, ઠાકુર સ્વામીજી કીધું ને કે આપણે બધા પોટેન્શિયલી ડિવાઇન છીએ, આપણામાં બધામાં દિવ્યતા રહેલી છે, આપણે ખબર નથી પડતી. તો જેવી રીતે આ જે દિવ્યતા રહેલી છે સંસારમાં, કારણ કે ઈશ્વરની જે સૃષ્ટિ છે, સંસાર ક્યાંથી આવ્યો? ઈશ્વરમાંથી જ આવ્યું છે. એટલે એની જે દિવ્યતા જે છે એમાં જે સમાધિતા રહેલી છે. આપણે જોયું કે હાર્મોનિયમ આપણે વગાડીએ તો બધા સૂર સરસ મજાના સમાધિત હોય તો સરસ મજાના રાગ નીકળે. એવી રીતે સંસારમાં જે દિવ્યતાના જે દર્શન કરવાનો આ મોકો છે, ભગવાન એમ કહે છે. આપણે જોયું હતું સંસારની વ્યાખ્યા આપણે જોયું, સંસાર સરતી, ધીમે ધીમે સરે. જેમ બે પ્લેટ હોય, ભૌગોલિક અવસ્થામાં ધરતીકંપ થાય તો કે પ્લેટ સરી જાય, તો એવી રીતે સંસાર યુગોથી ચાલ્યા આવે છે. સંસાર તો ચાલ્યા જ આવે છે, હજી પણ ચાલતો રહેવાનું જ છે. એ સતત છે. આપણે જોયું હતું કે સાતત્ય, જે સંસારનું સાતત્ય, શા માટે આપણે સંસારમાં બધું નવું લાગે છે? વસ્તુ એક જ ચાલે છે પણ છતાં નવું લાગે છે. શા માટે? સૂરજ રોજ ઉગે છે, રોજ આથમે છે, પણ આપણે રોજ નવો સૂરજ લાગે છે. સૂરજ નવો નથી, પણ જે સંસારની જે અનિત્યતા છે, સંસાર જે એક સાયક્લિક મોશન છે, એ જ ફર્યા કરે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠર. જે પણ સંસારમાં કાંક એવી નિત્યતા છે, નહીં તો આપણે બધાને કેમ સારું લાગે? એટલા માટે સંસારમાં એક નિત્યતા છે. નિત્યતા એટલે સત્યતા છે. એટલા માટે એ કંઈ એક જ આપણે કહીએ ને કે ઘણીવાર એક જ રગસ્યું ગાડું આપણે હાલ્યા કરે, એવું નથી. કાંક એમાં નવીન છે. દિને દિને નવમ નવમ. આપણે ભગવાનના રૂપમાં કહીએ છીએ ને, ભગવાનનું સ્વરૂપ કેવું છે? દિને દિને નવમ નવમ. એવી રીતે સંસાર પણ ઈશ્વરની સૃષ્ટિ છે, અને ઈશ્વરની સૃષ્ટિ હોવાથી એમાં સાત્યતા છે. અને જેવી રીતે દર વર્ષે આપણે જોઈએ, વરસાદ પડે, વસંત ઋતુ આવે, શરદ ઋતુ આવે, પણ આપણે એમ દર વખતે એમ થાય કે આ વખતે ઠંડી જરા વધારે છે કે ગરમી વધારે છે. વસ્તુ એક જ છે, પણ એની જે એમાં જે સંસાર જે છે સાતત્ય જળવાઈ રહે છે. પરિવર્તન જે છે, પરિવર્તન અને પુનરાવર્તન આપણે જોયું હતું. સંસારનું પરિવર્તન અને પુનરાવર્તન બે એક સાથે જ થાય છે. આપણે અહીંયા અત્યારે હમણાં સૂરજ ડૂબી જશે, સૂર્યાસ્ત થશે, પણ એ સૂર્યાસ્ત આપણો સૂર્યાસ્ત છે, પણ આપણે બીજે પૃથ્વીના બીજા ગોળામાં એ સૂર્યોદય થાય છે. તો અહીંયા સૂર્યાસ્ત છે, ત્યાં સૂર્યોદય છે, બંને એક સાથે થાય છે. સંસારમાં ભરતી ઓટ, સુખ દુઃખ એક જ પાસા છે. ભલે આપણે એવું લાગે કે આ કેમ આમ છે, વાસ્તવિકમાં એવું નથી. બંને એક સાથે જ આપે છે, પરિવર્તન અને પુનરાવર્તન. અને એટલા માટે આજે સંસારમાં કાંક સારી વસ્તુ છે, દિવ્યતા રહેલી છે, ભગવાન એ કહેવા માગે છે. અને જે સંસારનું જે સાયકલ જે છે, જેવી રીતે સૂરજની અંદર આપણે જોયું હતું કે સૂરજમાં નાઇટ્રોજન સર્કલ, નાઇટ્રોજનમાં બળે, હિલિયમનું ભાંગે અને ગરમી થાય. એવી રીતે જે સર્કલ જે આવ્યા કરે છે, એ
એ સંસાર ફરી પાછો આવે છે, ફરી પાછો જાય છે. એમાં આપણને સંવાદિતા જોવાની છે, એમાં વાસ્તવિક સત્ય શું છે એ જોવાનું છે. તો એટલા માટે ભગવાન કહે છે કે આ જે 15મો જે અધ્યાય જે છે એને એમાં મૂળ તત્વ શું જોવાનું છે કે આ સૃષ્ટિ સ્થિતિનું કરતા, સંહર્તા, પાલન કરતા એ એક ઈશ્વર જે છે. કર્તા વિષ્ણુ સહસ્ત્રનામમાં છે ને, પોતે કર્તા છે, વિકર્તા છે. ભગવાન જ બધું કરે છે, કારણ કે આ જે સંસાર છે એનું પોતાનું છે. અને જે સંસારનું સર્વોત્તમ જ્ઞાન પાન કરે છે, જેવી રીતે ભગવાને અર્જુનને ચતુર્દશો અધ્યાયમાં કેટલું બધું જ્ઞાન આપ્યું, એણે પોતે જ્ઞાન પ્રાપ્ત કરીને સંસારની સંવાદિતા જોવાની છે. અને એટલા માટે ભગવાન આ 15મા અધ્યાય જે છે એમાં એટલા માટે કહે છે કે ખરેખર તો ભગવદ્ ગીતામાં મહાભારતનું જે સૌથી શ્રેષ્ઠ ચેપ્ટર છે, સૌથી શ્રેષ્ઠ જે મહત્ત્વનું જે છે એ પુરુષોત્તમ યોગ છે. ભાગવતમાં જેવી રીતે આપણે ભગવાનની કૃષ્ણ લીલા, ભાગવતમાં આપણે અહીંયા તો ગુજરાતમાં ટ્રેડિશન છે, ભાગવત એટલે 10મો ચેપ્ટર, ભગવાનની લીલા, બસ કૃષ્ણ ભગવાનની જન્મ પછી ગોકુળ લીલા એ જ. પણ ખરેખર ભાગવતનું મૂળ તત્વ જે છે શ્રીધર સ્વામી જે છે એમણે લખ્યું છે શ્રીધર ભાષ્યમાં. ભાગવતનું શ્રીધર ભાષ્ય પૂરું વેદાંત ઉપર છે. શ્રીમદ ભાગવત છે વેદાંતનો ઉત્કૃષ્ટ ગ્રંથ, પણ આપણે એને ખાલી ભગવાનની લીલા તરીકે જ ગણી લીધો છે. પણ એવું નથી. શ્રીધર સ્વામી પોતે બહુ મોટા ઓલા હતા, પણ એમણે જે લખ્યું છે એ અદ્વૈત તત્વ ઉપર લખ્યું છે ભાગવતનું. તો એવી રીતે મહાભારતનો ગીતામાં પુરુષોત્તમ યોગ છે, સૌથી શ્રેષ્ઠ અને જ્ઞાન આપે છે. શેનું જ્ઞાન આપે છે કે આ સંસાર જે છે એ શું છે એકચ્યુઅલી. એટલા માટે જે ભગવાને જે ચતુર્દશ અધ્યાયમાં 3 ગુણ જે કીધા, ત્રિગુણાત્મિકા પ્રકૃતિ, સત્વ, રજ અને તમ જે છે એ જે જ્ઞાની માણસ છે એણે એનાથી પર થવાનું છે. ગુણાતીત નિશ્ચય ગુણ્યો ભવાર્જુન કીધું છે ને. અને જે સગુણ ઉપાસકો જે છે, મૂર્તિ ઉપાસના કરીએ આપણે, ફોટામાં ભગવાનને જોઈએ, મનુષ્યમાં આપણે દેવતા જોઈએ, તો આપણે એક આધાર જોઈએ છે. એવા જે માણસો છે એના માટે ભગવાને કીધું અવ્યભિચારીણી ભક્તિ, એ એનો માર્ગ છે. અને તો જ એ જ્ઞાનવાન બની શકે છે. તો આવી રીતે જે બ્રહ્મ સાથે એકીભૂત થાય છે, બ્રહ્મીભૂત, વેદાંતમાં કેવું છે, જેને બ્રહ્મનું જ્ઞાન થાય, બ્રહ્મીભૂત થાય, એ જ ખરેખર પુરુષોત્તમ યોગ, પુરુષોત્તમ ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ પર્સન એને સમજી શકે છે. તો જ એને જ્ઞાન જેટલું પોતાને બ્રહ્મ તરફ, મારું મૂળભૂત સ્વરૂપ તરફ. આપણે જોયું હતું સ્વામીજી કીધું અમેરિકામાં કે ભાઈ હું તમને તમારું મૂળભૂત સ્વરૂપ કરાવું છું. તમે ગોરા નથી, કાળા નથી, તમે ખરેખર અમૃતના સંતાન છો, તમે બ્રહ્મ છો, તમે આત્મા છો. એ સ્વરૂપ જે છે એ દેખાડવા માટે આ હું તમને જ્ઞાન કહું છું. સ્વામીજી અલગ થિયરી એક જ છે. ભગવાને જે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું થિયરી એક જ છે. અને એટલા માટે જે સંસારમાં પણ સંસાર વાસ્તવિક વસ્તુ શું છે એની શરૂઆત એમણે અહીંયા કરી છે. તો આ સંસારને જાણવા માટે એમ કહે છે કે પછી સેકન્ડ અધ્યાયમાં કહે છે શ્લોકમાં કે સંસારને જાણવું હોય તો અસંગ શસ્ત્ર જોઈએ આપણે. સેકન્ડ ચેપ્ટરમાં સેકન્ડ શ્લોકમાં કહે છે. તો આ જે ઉત્કૃષ્ટ જે છે, ઉત્કૃષ્ટ તત્વ સંસારનું, અહીંયા જે જ્ઞાન ભગવાન આપે છે, જ્ઞાન આપતા અને પૂર્ણ પુરુષોત્તમ વસ્તુ શું છે અને સંસાર સાથે એનો સંબંધ શું છે. રામકૃષ્ણદેવ કહેતા હતા ને કે અહીંયા જે આવે એને એક વસ્તુ હું કહું કે તમે કોણ છો અને હું કોણ છું. એટલે રામકૃષ્ણદેવ પોતાને બતાવીને કહેતા હતા અને તમારો ને આનો સંબંધ શું છે. તો પુરુષોત્તમ ઈશ્વર અને સંસારનો સંબંધ શું છે, વોટ ઇઝ ધ રિલેશન. ઠાકુર જેમ કહેતા હતા એક્ઝેક્ટલી અહીંયા એ જ કહે છે કે મારી સાથે તમારો સંબંધ શું છે એ જાણી લો એટલે પૂરું થઈ ગયું. તો આ જે સંસાર વૃક્ષનું પછી બીજા શ્લોકમાં બધું આવે છે કેવી રીતે છેદન કરવું. પણ આ સંસાર વૃક્ષ શું છે
ઉર્ધ્વ મૂલ અધ શાખા. વિચિત્ર આપણે બધા ઝાડ બધા જોઈએ છે, બધાના મૂળ નીચે છે જમીન તરફ, પણ આ સંસાર જે છે ઉર્ધ્વ મૂલ, ભગવાન કહે છે કે જેનું સંસાર જે એક વૃક્ષ છે, આખો આ સંસાર જે છે ને આપણો એક વૃક્ષ સમાન છે, એનું મૂળ ઉપર છે. આપણે ઉપર જોઈએ એટલે આપણે સ્વર્ગ ને એ બધું યાદ આવે, વાસ્તવિકમાં એવું કાંઈ છે નહીં. અમે ભગવાનને નાનકડા છોકરાને પૂછીએ ભગવાન ક્યાં છે, સીધું આકાશ તરફ જોઈએ. વાસ્તવિકમાં આકાશમાં કંઈ છે જ નહીં. આપણે અહીં ઉપર જોઈએ છીએ ત્યારે બીજો કોઈ દેશ નીચે હોય છે, એના માટે કંઈ આકાશ નીચું હોય છે. તો ભૌગોલિક પરિસ્થિતિ નથી આમાં ઉત્કૃષ્ટતા, શ્રેષ્ઠતા. શંકરાચાર્ય પણ એના વ્યાખ્યામાં લખ્યું છે કે ઉર્ધ્વ મતલબ ઓનલી ઊંચે નહીં, ઉર્ધ્વ મૂળ અધ શાખા, જેનું મૂળ ઉર્ધ્વ છે, મતલબ ઉત્કૃષ્ટ મૂળ છે, શ્રેષ્ઠ મૂળ છે. ભગવાન જે છે, પુરુષોત્તમ જે છે એ એનું મૂળ છે ભગવાન, અને એ શ્રેષ્ઠ છે, ઉત્કૃષ્ટ. શ્રેષ્ઠ હંમેશા કોઈ આપણે મહાન વ્યક્તિ જોવી હોય તો એને હંમેશા આપણે આપણાથી આગળ વધાવી કે કેટલા તમે આગળ છો મારાથી, કારણ કે મારાથી ઉત્કૃષ્ટ છે. તો અહીંયા ભૌગોલિક પરિસ્થિતિ એટલે એવું નહીં કે આ ઝાડને ઊંધું લટકાવી દીધું, એવું નથી. અહીંયા છે કે એની ઉત્કૃષ્ટતા, મહાનતા દેખાડી છે. તો એ ઉર્ધ્વ મૂલ અધ શાખમ, એની બધી શાખાઓ, ડાળી, પાંદડા, કૂપળો એ બધી નીચે તરફ છે. નીચે તરફ શું છે? સંસાર. આપણે બધા જીવ, પ્રાણીઓ, પછી જે બધા આપણે બધા છીએ બધા એની કૂપળો છે. આ વિચિત્ર વૃક્ષ છે. જે આ વૃક્ષ જે છે એમ કહે છે કે શ્રીધર સ્વામી જે છે એમણે લખ્યું છે કે આ પ્રપંચ સમાન જે છે, પ્રપંચરૂપ આ સંસાર વૃક્ષ પ્રપંચરૂપ છે. કારણ કે શ્રીધર સ્વામી વેદાંતની વ્યાખ્યા કરે છે. સંસારને આપણે જો પ્રપંચને ન માનીએ તો સંસારમાં આપણે અટવી જશું, આગળ નહીં વધી શકીએ. જે જ્ઞાની છે, જે ભક્ત છે, જે ભગવાનને અવ્યભિચારીની ભક્તિ કરે છે, એના માટે આ સંસાર છે પ્રપંચરૂપી છે, વૃક્ષ છે. એનું મૂળ ઈશ્વર છે. શ્રીધર સ્વામી સમજાવે છે ઈશ્વર એટલે નારાયણ, કર્તા, કર્તા વિકર્તા. વિષ્ણુ સહસ્ત્ર નામમાં કીધું કે વિષ્ણુ જે છે, નારાયણ, એ જ બધું સૃષ્ટિનો કરતા છે. અને બાકી બધા આપણે સૌ એના અંશ સ્વરૂપ છીએ. હિરણ્ય ગર્ભ, ઈશ્વર, મનુષ્ય, જીવ, જગત, ઝાડ, એ બધા છે એના શાખા, આ બધા એના શું છે? અંશરૂપ છે. આપણે બધા નાશવાન છીએ, કારણ કે જે શાખા પ્રશાખા જે છે, જે ઝાડ છે, આપણે બહુ મોટું ઝાડ જોતા હોઈએ, સરસ મજાનું ઝાડ છે, આપણે એમ લાગે કે એક જ ઝાડ, વાસ્તવિકમાં ઝાડ નથી. પાંદડા દર વર્ષે નવા આવે છે, એની જે ડાળીના કોષ નવા ઉત્પન્ન થાય છે. આપણું શરીર જે છે, આપણે લાગે છે એક જ શરીર છે, પણ મેડિકલ સાયન્સ કહે છે એક જ નથી. આપણા જે કોષો છે એ રેગ્યુલર નવા ચેન્જ થતા જાય છે, દિને દિને નવમ નવમ. કીધું ને નિત્યતમની શરીર નાશવાન છે, પણ એની અંદર કાંક સાતત્ય છે, નવું છે કાંક. અને એટલા માટે ઝાડ લાગે છે એક જ છે, પણ એની અંદર પાંદડા દર વર્ષે નવા પાંદડા આવે છે. તો સંસાર વૃક્ષ પણ એવું છે, આપણે ખબર નથી પડતી. આપણે 100 વર્ષ જીવીએ તો 100 વર્ષમાં આપણે આપણા જે પાંદડા માનીએ તો આપણે એમ થાય કે આપણે 100 વર્ષ સુધી રહીએ, પણ પ્રકૃતિની સામે કાંઈ નહીં. પતંગીઓ હોય, પતંગીઓનું જીવન કેટલું હોય? બહુ બહુ ઓછું જીવન હોય, પણ છતાં કેટલું આનંદથી રહેતું હોય. પણ પતંગીઓને જીવનની સાપેક્ષમાં માણસ કેટલો બહુ 100 વર્ષ એટલે પતંગિયાને એમ લાગે કે તો અમર છે. માણસ પતંગિયાને એમ વિચારવું હોય તો માણસને અમર માને, કારણ કે એનું જીવન વધારે છે. આપણે શું કરીએ? મનુષ્ય લોકો દેવતાને અમર માનીએ, પણ દેવ અમર નથી માનીએ આપણે, કારણ કે આપણી જીવન દોરી બહુ ઓછી છે, દેવતાની બહુ વધારે છે. ત્યાર પછી બ્રહ્માનો દિવસ, એવું તો નથી વધુ મોટો છે. દેવતા લોકો બ્રહ્મા, વિષ્ણુ, મહેશોને અમર માને, કારણ કે લાઈફ સ્પાન જે છે એની સાથે કમ્પેર કરવામાં આવે છે. તો એટલા માટે ભલે નાશવાન છીએ આપણે બધા, છતાં પણ પ્રવાહના રૂપમાં જે સંસારનો પ્રવાહ ચાલે છે, સંસરતી, જેમ નદી વહી જતી હોય, દર પ્રત્યેક ક્ષણે નદી બદલે છે, નદી બદલ્યા જ કરે છે, પણ નદી જાય છે એક જ. નદી ક્યાં જાય છે? સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં જાય છે, બાષ્પીભવન થાય છે, વાદળા બને છે,
વાદળામાંથી પાછો વરસાદ થાય છે, વરસાદમાંથી નદી બને છે, પાછું ચક્ર એક જ સાયકલિક, પણ નવું છે એમાં. એ જ પાણી નથી, બદલ્યા કરે છે. આપણે જોયું છે કે નદી એક જ વહે છે. તો સંસાર છે ને પ્રવાહિત રૂપમાં ચાલે છે. શ્રી સ્વામી લખે છે આ વિશ્વ જે છે અનિત્ય છે વેદાંતની દ્રષ્ટિએ, પણ આપણી દ્રષ્ટિએ વિશ્વ નિત્ય છે એમ લખે છે. આ જે વેદોક્ત જે કર્મ છે, વેદોક્ત કર્મથી સંસારનું સેવ, જે આપણે જેટલા વેદોક્ત કર્મ કરીએ એનાથી સંસાર પ્રતિપાદિત થાય છે. સંસાર છે એ ખબર પડે છે કે સંસાર છે એ જ્ઞાની લોકો માટે અસત્ય છે. સંસાર પ્રપંચરૂપ છે. તો એ એમ સમજાવે કે જે આ જે વૃક્ષ જે છે, જેને આપણે ઉર્ધ્વ મૂલ અધ શાખા, જેની શાખા, ડાળીઓ, પાંદડ, ટૂંપળ બધી નીચે તરફ છે. સંસાર આખા સંસારમાં વ્યાપ્ત છે, પરિવ્યાપ્ત છે. નાનકડું વૃક્ષ નથી, આખું સંસાર. આપણે કલ્પના કરી બેઠા એની કલ્પના કરી, ખરેખર ભગવાને કેવી સરસ કલ્પના આપી છે કે ઉપર મૂળ અને આપણે આ સંસાર બધા એની ડાળી પર એકચ્યુઅલી ભગવાન છે પોતે વૃક્ષ છે. પછી કે છે ને છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ વેદવિદ. છંદસ, છંદસ એટલે વેદ. પાંદડા બધા શું છે એના? વેદ. વેદ એટલે જે નિત્ય. એવું કહેવાય છે કે વેદ, પણ આ વેદ વેદાંત જે છે, વેદના 4 વેદ છે, અથર્વવેદ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ જે છે, એ જે 4 વેદ છે એ નિત્ય માને છે. તો આ જે પાંદડા છે, પણ સંસાર વૃક્ષમાં જ્યારે પાંદડા પણ નિત્ય નથી. આમાં પછી આવશે પછીના શ્લોકમાં કે વેદ નહીં શું છે, ઉદપાન છે, નાના નાના ખાબોચિયા છે, એ પણ નિત્ય નથી. પણ અત્યારે જે વેદ જે છે એના પાંદડા છે એને જે જાણે છે શેને કેવી રીતે જાણે છે? યસ્તમ વેદ સવેદવિદ. એને સારી રીતે જાણે છે. શું છે એનું સ્વરૂપ? શું છે જાણે છે? ઈશ્વરનું સ્વરૂપ, હું પરમાત્માનો અંશ સ્વરૂપ છું. વેદાંત શું કહે છે કે આપણે બધા ઈશ્વરમાંથી આવ્યા છીએ. ભલે ને ડાર્વિન કહેતા હોય, ડાર્વિન હમણાં થોડા દિવસ પહેલાં જ પેપરમાં આવ્યું હતું કે એક સાયન્ટિસ્ટ, અમેરિકાના એક સાયન્ટિસ્ટે શોધ્યું છે કે ડાર્વિનનો સિદ્ધાંત ખોટો છે. હમણાં તો એણે પ્રૂફથી શોધ્યું છે કે વાસ્તવિકમાં જે ભારતનું જે આપણે જે કહીએ છીએ ને ઈશ્વરના અંશમાંથી આવ્યા છીએ, એ વાસ્તવિકમાં સત્ય પડે છે. એણે કાંઈક એવા એક્સપેરિમેન્ટ કર્યા છે, એનું હજી ચાલે છે. સ્વામી વિવેકાનંદ પણ આપણે કહે છે કે આપણે વાંદરામાંથી આવ્યા છીએ, અમે નથી માનતા. ડાર્વિનનું ઉત્ક્રાંતિ વાત થઈ, ભલે ને બધા માને, પણ આપણું જે શાસ્ત્ર જે છે એ નથી માનતું. આપણે પૂર્ણમાંથી, પૂર્ણાત પૂર્ણ મુદત છે, તે પૂર્ણમાંથી આવ્યા છીએ. આપણે કંઈ શૂન્યમાંથી નથી આવ્યા, શૂન્યમાંથી કંઈ સર્જન ન થાય. તો એટલા માટે કહે છે કે આજે એને જે જાણે છે આખી પ્રક્રિયા, જે ઈશ્વર કોણ છે, આ શાખા પ્રશાખા સંસાર એ ઈશ્વરનું સ્વરૂપ છે, એને જે આ વેદ જે છે, પાંદડા જે છે એના વેદ છે, આખું એક સૃષ્ટિ જે છે ને એક સંવાદિત સૃષ્ટિ છે, એને જે સારી રીતે જાણે છે, ખરેખર એ જ જ્ઞાની છે. ભગવાન એમ કહેવા માગે છે કે જે ઉર્ધ્વ મૂલમાં કઠોપનિષદમાં પણ કહ્યું છે કે ઉર્ધ્વ મૂલ અવાક શાખ એસ અસ્વચ્છ સનાતન. ભગવાને પોતાને પીપળાના વૃક્ષ સાથે સરખાવ્યો છે. ગીતામાં એક જગ્યાએ કહ્યું અસ્વત્થ સર્વ વૃક્ષાણામ. પીપળો બધા જ વૃક્ષોમાં હું અસ્વત્થ, અસ્વત્થ, એટલે નથી રહેવાનો કાલે. આ સંસાર જે છે પીપળાના વૃક્ષને એની સાથે સરખાવ્યું છે કે હું કાલે નથી રહેવાનો. મતલબ હું પરિવર્તનશીલ છું. સંસાર પરિવર્તનશીલ છે, સંસાર કન્ટિન્યુઅસ નથી. તો એટલા માટે એને લખ્યું છે કઠોપનિષદ, મુંડક ઉપનિષદોમાં પણ આપણા વેદ જે છે એમાં ઘણા બધા શ્લોકો કોમન છે. તો એમાં પણ આ લખ્યું છે કે એમાં પણ જે જાણે છે ખરેખર સંસારને ઈશ્વર સાથે એકાત્મ ભાવે, એ જ ખરેખર જ્ઞાની છે. એટલે સંસારનું કારણ શું છે? ઉર્ધ્વ મૂળ એટલે શું છે? આ વૃક્ષ જે છે આટલું લાંબુ છે એનું કારણ છે મૂળ. મૂળમાં આપણે પાણી દઈએ તો ઝાડ વધે, બરાબર ને? તો સંસારનું મૂળ કારણ શું છે? મૂળ છે. મૂળ કોણ છે? પરબ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર. એ છે એનું મૂળ છે. અને એ મૂળ ઊંચું છે એટલે ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ મૂળ છે. અને એ દેશ કાળથી
અવિચ્છિન્ન છે, એમાં દેશકાળ એને બાધિત નથી કરતા વેદાંતને મતે. અને એટલા માટે એને ઇન્દ્રિયોથી અગોચર છે અને સંસારનું એક કારણ છે. આજે ડાળી પાંદડા શાખા જે વૃક્ષમાં આપણે જોઈએ છીએ એ શેનાથી થયા છે? મૂળથી. મૂળને કાપી નાખીએ આપણે, કાલે ઝાડ મરી જશે. આપણે મૂળ નીચેથી કાપી નાખીએ એકદમ, કાલે સુકાઈ જશે, મરી જશે. તો એનું કારણભૂત છે, એનું જન્મનું સંસારનું કારણદાતા કોણ છે? સંસાર ક્યાંથી આવ્યો? ઉર્ધ્વ મૂળ. સંસાર આવ્યો એ મુખ્ય મૂળમાંથી. એ મૂળ છે પરબ્રહ્મ, પરમાત્મા, ઈશ્વર, પુરુષોત્તમ ભગવાન પોતે. અને એનું અધિષ્ઠાન કારણ, મૂળનો અધિષ્ઠાન એટલે શું? આ બિલ્ડિંગ છે એમાં નીચે આપણે પાયો ભર્યો છે કે નીચે કોઈ હાર્ડ વસ્તુ છે, એના પર આ ટેબલ છે, ટેબલ ઉપર પડ્યો છે, તો અધિષ્ઠાન છે. આ ટેબલ ન હોય તો ક્યાં રાખશું એને? તો મૂળ જે છે, આ ઝાડ છે એનું અધિષ્ઠાન શું છે? મૂળ છે. મૂળ કાપી નાખો તો ઝાડ ખતમ થઈ જાય. તો આ જગતનું જે અધિષ્ઠાન જે છે, ઈશ્વર, પરબ્રહ્મ, પરમાત્મા અધિષ્ઠાન છે, એના ઉપર ટકેલું છે. આ બહુ વિચિત્ર વૃક્ષ છે, એના ઉપર જગત આખું રચાયેલું છે. અને એનું અધિષ્ઠાન, મૂળ અધિષ્ઠાન, પાયો, એનું કારણભૂત છે શરીર, મૂળભૂત એ છે પરબ્રહ્મ, પરમાત્મા છે. અધ શાખ, જે શાખાઓ, ડાળીઓ જે છે એ અધ નીચે જાય છે. હવે એ જે ડાળીઓ છે ને એ સંસાર વૃક્ષની ડાળીઓ છે. તો ભગવાન એમ કહે છે કે પ્રકૃતિ દ્વારા બધું થયેલું છે અને તેથી સમગ્ર સંસારની જે આના પછીના શ્લોકમાં સંસારની જે પ્રસૂતા સસ્ય શાખા, સંસારની પ્રસૂતિ થઈ છે ક્યાંથી? મૂળમાંથી થઈ છે. સંસાર એમાંથી ઉત્પન્ન થયો છે. આપણે આગળ પણ જોયું છે કે આપણું પ્રોજેક્ટાઇલ મોશન છે. આપણું જે વેદાંત એમ કહે છે કે આપણે કોઈ પથ્થરને આપણે ઘા કરી તે પ્રોજેક્ટાઇલ મોશન સાયન્સમાં એમ કહેવાય છે. તો સંસાર છે ને એ નીકળેલું છે, એમાં હતું, પ્રોજેક્શન થયું છે, ઝીરો નહોતું, કાંઈ હતું નહીં એને થયું નથી, એવું નથી. ધેર વોઝ સમથિંગ. આપણું શાસ્ત્ર કહે છે કે નીલ, ઝીરોમાંથી કાંઈ થાય નહીં. ભલે લોકો કહે છે કે શૂન્યમાંથી સર્જન ન થાય. આપણું શાસ્ત્ર કહે છે કે કાંઈક હતું એમાંથી આ જગત થયું છે. એ કાંઈક હતું એ શું છે? એ મૂળ છે, એ પરબ્રહ્મ, પરમાત્મા. અને એટલા માટે એમાંથી ઘણા બધા જીવો પ્રગટ થાય છે. અને આ જે ઉર્ધ્વ મૂળ, સંસાર વૃક્ષનું જે મૂળ જે છે, આપણે કહીએ ને પ્રપંચ કીધું ને, સંસાર એક પ્રપંચ છે, તો એમાંથી ઉત્પન્ન થાય છે. અને એટલા માટે એમાંથી અલગ અલગ અંડજ, સ્વેદજ, ઉદ્ભીજજ, અલગ અલગ બધા ઝાડ, પ્રાણીઓ બધા એમાંથી ઉત્પન્ન થાય છે. એ બધી એને ઉપળો, ડાળ, શાખા અલગ અલગ છે. એટલે આ સંસારના વૃક્ષને આપણે બહુ સારી રીતે સમજવું પડે. અને જ્યારે આપણે એને સમજી શકશું ત્યારે આપણે એમાં અટવાઈ નહીં જઈએ, એમ કહેવા માગે છે. અને આ બધા અલગ અલગ જીવો જે છે એને અંકુર રૂપે એમાંથી ઉત્પન્ન થયા છે. એક ઝાડ જે છે એમાં નાના નાના અંકુર, પીપળાના ઝાડમાં નાની નાની કૂપળો ફૂટે, તો આ જે અલગ અલગ બધા જીવ જે છે, અંડજ, સ્વેજજ, આપણે બધા જેટલા જીવ છે એ બધા એમાંથી ઉત્પન્ન થયેલા છે. અશ્વત્થમ અવ્યયમ, આ જે અશ્વત્થ છે, ભગવાને છે ને પીપળા સાથે સરખાવ્યો પોતાને. આમાં પણ આપણે જોયું ને, અશ્વત્થ, અસ્વત્થ, સ્વ એટલે કાલ, આવતીકાલ, એટલે નથી. આ જે સંસાર અસ્વત્થ, ટકે એવું નથી, પણ છતાંય છે, કારણ કે ઈશ્વરની પ્રકૃતિથી એને પુનરાવર્તન થયા કરે છે. અને એટલા માટે એનું નામ આપ્યું છે અસ્વત્થ, જે આવતીકાલ સુધી રહેવાનું નથી. ભગવાને એટલા માટે કીધું કે સંસાર વૃક્ષ અવ્યય છે, એ નથી રહેવાનું, પરમેનન્ટ નથી. પણ આપણે જોઈએ છીએ, આપણા સામે છે, સંસાર છે, પણ જ્યારે આપણે આખું બ્રહ્માનું આયુષ્ય અથવા તો સંસારની ઉત્પત્તિની સામે આપણે જોઈએ તો એનું જે સમય છે ને બહુ ઓછો ગાળો છે. એટલે એ કાલ સુધી નથી રહેવાનો, મતલબ નેક્સ્ટ જનરેશનમાં વળી બીજા આવી જશે. આપણે અત્યારે છીએ, આપણા દાદા પરદાદા નથી રહ્યા, આપણે છીએ, એના પછી હવે આપણે નથી રહેવાના. તો એટલા માટે કહે છે કે જે માયાનું કાર્ય જે છે એ હંમેશા પરમેનન્ટ નથી રહેતું. અને એટલા માટે આ સંસાર વૃક્ષ જે છે એ આત્મ સ્વરૂપ જે છે, માણસ જે જ્ઞાની જે છે, એના
એના જીવનમાં એક આભાસ આવે છે. આ સંસાર વૃક્ષ શું છે? જે જ્ઞાની માણસ છે એના જીવનમાં આત્મ સ્વરૂપ જે હોય, જે પોતાના આત્મામાં હંમેશા રહેતો હોય, એના જીવનમાં એક આભાસ આવે છે. આ એક એવું ભવ્ય વૃક્ષ છે. ભગવાન એને અર્જુનને જે કલ્પના કરવાનું કહે છે કે સાધારણ જે વૃક્ષ મૂળ જે હોય એ પડી જાય ત્યારે ઢળી પડે છે, પણ આ વૃક્ષ જે છે ને પડી નથી જતું. આ આપણે વૃક્ષ જે છે 100 વર્ષ બહુ હાલશે, પછી ઘણીવાર પેપરો જોઈ છે કે પડી ગયું. પણ આ જે સંસાર વૃક્ષ છે એ એવું નથી થતું, એમાં એ પડી નથી જતું. કારણ એનું આધાર સ્તંભ જે છે, અધિષ્ઠાન ભગવાન ઈશ્વર છે, પરબ્રહ્મ છે. અને આ એક ચમત્કારી વૃક્ષ છે. જેવી રીતે આ રાત્રિ આ વૃક્ષ સર્વવ્યાપ્ત છે, જેવી રીતે એમ કહે છે કે આકાશ પરિવ્યાપ્ત છે. પછી કોઈ ફળ હોય, ફળની અંદર એક મિષ્ટતા વ્યાપ્ત હોય, પુષ્પ હોય, એમાં આપણે સુવાસ કેટલી બધી સરસ મજાને આપણે સૂંઘી શકીએ. તેવી રીતે આ જગત એની સાથે ઓતપ્રોત થયેલું છે. પણ જે જ્ઞાની માણસ છે એના માટે એક આભાસ છે કે આ વસ્તુ વાસ્તવિકમાં નથી. શા માટે? એ યસ્તમ વેદ સ વેદવિદ, કારણ કે એ જાણે છે કે આ જે ઈશ્વરની માયા છે, પ્રકૃતિનું કારણ છે. અને એટલા માટે આ વૃક્ષને કોઈ ઉખડી નથી શકતું. ઓલવેઝ હંમેશા લીલુંછમ રહે છે. જ્ઞાનેશ્વરીમાં ગીતામાં કીધું છે કે આ વૃક્ષ એવું છે એ સુકાઈ નથી જતું, હંમેશા લીલુંછમ રહે છે. કારણ કે પુનરાવર્તન પરિવર્તન આપણે જોયું, પુનરાવર્તન અને પરિવર્તન એમાં આવ્યા જ કરે છે. અને જેવી રીતે આપણે પીપળો કે વડના ઝાડ જોઈએ કે એની વળવાયું હોય, આમ તો એનું મૂળ નીચે હોય, તો પછી વળવાયું જે નીચે આવી જાય તો એમાંથી પાછું મૂળ, એમાંથી પાછી ડાળીને આવે. તો એ કહે છે કે જે આ જગત જે છે એનો વિસ્તાર અત્યંત પ્રચંડ, આખું ગગન, આખું આકાશ વ્યાપ્ત થઈ ગયેલું છે આનાથી. એની જ ડાળીઓ છે. આપણો જે સંસાર જે છે એ ઝાડની વળવાઈઓ ડાળીઓ નીચે આવીને એમાંથી ફરી પાછું વૃક્ષ આવે છે. અને જેમાં જાગ્રત સ્વપ્ન બધી અવસ્થા જે છે એમાં આવે છે અને લય થાય છે. અને એટલા માટે આ સ્થાયી નથી. કારણ એટલા માટે કે જ્યારે આપણે આપણે કહીએ ને કે આ બ્રહ્માંડ ક્યારે ઉત્પત્તિ થઈ, બ્રહ્માંડની ઉત્પત્તિ સામે આ સંસારની ઉત્પત્તિ નગણ્ય છે. અને એટલા માટે આ સંસાર વૃક્ષ અવ્યય છે, અશ્વત કાલ રહેતું નથી. ભલે નિત્ય પ્રવાહ છે, નિત્ય પ્રવાહ તો વદંતી કે છે ને, કેટલાક એમ કહે છે કે આ સંસાર હંમેશા પ્રવાહિત થયેલો છે. પણ જેવી રીતે આપણે જોઈએ છોકરાઓ ભમરડો ફરાવતા હોય, એકદમ ભમરડો ફરતો હોય તો પંખો બહુ ફરતો હોય તો આપણને લાગે સ્થિર લાગે છે. ભમરડો પણ જ્યારે ફરતો હોય ત્યારે સ્થિર લાગે. તો જગતની જે પ્રવાહિતાની વચ્ચે પણ જગત જે છે, જે સ્થૂળ બુદ્ધિવાળા, જે અજ્ઞાની જે છે એ લોકોને એ જગત સત્ય એટલા માટે લાગે છે કે એની જે ગતિ જે છે એની ગતિને આપણે માર્ક નથી કરી શકતા. આપણે વિજ્ઞાનમાં પણ આવા ઘણા પ્રેક્ટિકલ કરેલા છે. જે લોકો સાયન્સ ભણ્યા છે કે દૃષ્ટિ સાતત્યનો જે નિયમ છે એમાં એ લોકો આપણે પ્રેક્ટિકલ કરી ત્યારે જે રંગ જે હોય એ એક જ લાગે, સફેદ લાગે. તો એવી રીતે જગત પણ પ્રતિભાષિત જગત છે, વાસ્તવિકમાં એ જગત છે નહીં. તો આ એટલા માટે કહે છે કે જે અજ્ઞાની માણસ છે એના માટે જગત સત્ય છે. કારણ કે એ જાણતો નથી કે મૂળ જે છે પરબ્રહ્મ પરમાત્મામાંથી ઈશ્વર થયેલું છે. એ જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી એના માટે આ જગત સત્ય છે. એના માટે સિવાય જ્ઞાની માણસ માટે આ જગત સત્ય નથી. છંદાસી યસ્ય પર્ણાની, આ વેદો જે છે ઋગ યજુ સામ, જે અલગ અલગ જે બધા વેદ જે છે એ એના શું છે? પાંદડા છે. આમ જુઓ તો વેદો નિત્ય અભિધીયતા, એમાં કહેલું છે આપણા શાસ્ત્રમાં કે વેદને એક નિત્યતા આપેલી છે. પણ જ્યારે ઈશ્વરની સાથે સરખાવવામાં આવે છે તો એ જે વૃક્ષ જે છે એના પાંદડા છે એ હિસાબે એને કહે છે તો એની એક લાઈફ ઓછી હોય છે. પાંદડા છે અને જેના દ્વારા વેદ દ્વારા આચ્છાદિત થયેલું છે. આપણો જે સંસાર જે છે, આપણે કાંઈ પણ રેફરન્સ જોવો હોય તો વેદમાં આપણે જઈએ છીએ.
તો એટલા માટે કહે છે કે જેવી રીતે પાંદડાથી પીપળાનું વૃક્ષ આચ્છાદિત થયેલું હોય, ડાળીને બધું કંઈ દેખાતું ન હોય, ઘણી બહુ આખું ઘેરાયેલું હોય પાંદડાથી, તો ડાળી ને એ બધું દેખાય નહીં, એટલા ગાઢ ઘણા બધા પાંદડા હોય. તો આ સંસારરૂપી વૃક્ષ જે છે એ આ વેદરૂપી પાંદડાથી આચ્છાદિત થયેલું છે, અને એના એટલા માટે જ ઘટાદાર અને લીલું લાગે છે. શા માટે? કે એમાં જે વેદ જે છે મિથ્યાત્વ મોહત્વ જે મોહકત્વ જે છે, આપણા જે દોષ છે એને ઢાંકી દે છે. સંસારના જે દોષ છે, આ પાંદડામાં ડાળીમાં ક્યાંક કોઈ કાપો માર્યો હોય તો પાંદડા લાગેલા હોય તો દેખાય નહીં આપણે. તો એટલા માટે કહે છે કે એ જે અજ્ઞાનીઓ જે છે એને એવી રીતે જોવે છે. જે સંસાર વૃક્ષ જે છે એમાં જે પાંદડા જે છે એને આખા સંસારને પરિવ્યાપ્ત કરીને એને વેદ જે છે, વેદ વેદાંત આપણને બચાવે છે, આપણી રક્ષા કરે છે. વેદ વેદાંત આપણે જે શાસ્ત્રો જે છે એને આપણે અભ્યાસ કરીએ તો આપણને સંસારની અનિત્યતા ખબર પડે. એટલા માટે કહે છે કે આને આચ્છાદન કરેલું છે. જે સ્વર્ગ જે છે, પૃથ્વી જે છે એ બધા અચળ છે, પણ એને વેદની અંદર પણ ઉપમા આપેલી છે. યસ્તમ વેદ સવેદવિદ. હવે આવું જે સંસાર વૃક્ષ છે જે ઈશ્વરમાંથી આવેલું છે, જેના વેદ પાંદડા છે, આ બધું જે જાણે છે એ જ જન્મ મૃત્યુરૂપી જે કર્મ જે છે એમાંથી બચી શકે છે, એ જ જ્ઞાની થઈ શકે છે એમ કહે છે. અને હંમેશા જે જ્ઞાની માણસ જે છે એણે સંસાર વૃક્ષમાંથી એ આનંદ લે છે. એને ખબર છે કે આ સંસાર વૃક્ષ છે એ નિત્ય નથી, સંસાર વૃક્ષ નિત્ય નથી, એને ખબર છે. એને ખબર છે કે આ ઈશ્વરમાંથી આવેલું છે, એટલે એમાં એ અટવાઈ જતો નથી. જેવી રીતે આપણે માઇલસ્ટોન છે, આપણે જવું હોય અહીંયાથી પગે આપણે ચાલતા જઈએ અને રસ્તામાં માઇલસ્ટોન આવે કે રાણાવાવ આટલા કિલોમીટર, તો આપણે માઇલસ્ટોન પાસે ઊભા રહીશું તો આપણે રાણાવાવ નહીં પહોંચી શકે, આપણે હાલવું જ પડશે. એ માઇલસ્ટોનને છોડી દેવો પડશે તો જ આપણે આગળ વધી શકશું. તો એ એમ કહે છે કે જે લોકો જ્ઞાની જે છે એ લોકો જો ખાલી એમ જ સમજી લે કે આ સંસાર વૃક્ષ જે છે એમાં જ અટવાઈ જાય, પાંદડામાં અટવાઈ જાય, ડાળીઓમાં અટવાઈ જાય, તો આગળ નહીં વધી શકે, જ્ઞાનમાં નહીં થઈ શકે. તો એટલા માટે જે જ્ઞાની માણસ છે એને આગળ જ વધવું પડશે. એની સાથે ઓલું પાટિયું નથી હાલવાનું, જે રાણાવાવ કંઈ કિલોમીટર લખેલું એને જ હાલવું પડશે, એ તો ત્યાં જ રહેવાનું છે. તો સંસાર જે છે એ ત્યાં જ રહેવાનું છે, સંસારથી આગળ વધવાનું છે, સંસારનું મૂળ સ્વરૂપ જાણવાનું છે. અને સંસારનું મૂળ સ્વરૂપ છે બ્રહ્મ સાથે એકાત્મ થયેલું છે. એ જ્યારે જાણશે ત્યારે સવેદવિદ એ એનું રહસ્ય જાણી શકશે, અને રહસ્ય જાણી શકશે તો એ સંસારમાં અટવાયેલો નહીં રહે. રામકૃષ્ણદેવ કહેતા હતા કે આપણે આંબાના બગીચામાં આવ્યા છીએ, તો આપણે આંબાના બગીચામાં આવીને ગણવા માંડીએ પાંદડા કેટલા છે, ડાળ કેટલી છે. એ ગણવાની જરૂર નથી. તમે શું કામ આવ્યા છો સંસારમાં? આંબા ખાવા માટે આવ્યા છો. આંબા ખાવા આવ્યા છો તો આંબા ખાઈ જાઓ. સંસારના વૃક્ષ સાથે રામકૃષ્ણદેવ કહે છે કે સંસારની બીજી પંચાયત ન કરો તમે. સંસાર વસ્તુ શું છે? ઈશ્વરનું સ્વરૂપ છે. એટલા માટે ઠાકોરે કીધું ને કે તમે શેના માટે આવ્યા છો. એટલે રામકૃષ્ણદેવ કહે છે કે તમારે જાણી લેવાનું છે કે હું કોણ છું અને મારી સાથે આનો સંબંધ શું છે. એ જો જાણી લેશું તો આપણે આપણું જે અંતઃકરણ જે છે સૂક્ષ્મ બુદ્ધિવાળું બનશે, અને તો જ આપણે સંસારની અંદર આપણે અટવાયેલા રહીએ છીએ. સંસારમાંથી બહાર જ નથી નીકળી શકતા. એ નહીં, આપણે ખબર સંસારમાં બધાને રહેવાનું છે, જ્ઞાનીને પણ રહેવાનું છે. પણ જ્ઞાની જાણે છે કે આ સંસારમાં હું રહું છું શા માટે? સંસાર પ્રપંચ છે, પણ સંસાર પાછું ઈશ્વરનું સ્વરૂપ છે. એનું મૂળ જે છે, ઉત્કૃષ્ટ મૂળ જ્યાંથી સંસાર ઉત્પન્ન થયો છે તો ઈશ્વર છે. તો હું એમાં શા માટે અટવાઉં? એટલે એનું અંતઃકરણ શુદ્ધ બને છે. અને જે વેદાંત જે છે એના જે અંગ છે. અને એટલા માટે એ સૂક્ષ્મ બુદ્ધિવાળો જાણી લે છે કે સંસાર વૃક્ષ જે છે ઈશ્વરથી અભિન્ન છે. સંસાર વૃક્ષ જે છે ઈશ્વરથી ભિન્ન નથી. એ જ એક જ છે. સંસાર પણ એ જ છે, ઈશ્વર પણ એ જ છે. એવું કહેવાય છે કે જ્યારે રામે જ્યારે કીધું વશિષ્ઠને
કે મારે સંસાર છોડી દેવો છે. રામચરિત માનસમાં નથી, પણ વાલ્મીકી રામાયણમાં આવે છે. રામે કહ્યું છે કે મારે સંસાર છોડી દેવો છે. કારણ કે રામ જ્યારે ભણતા હતા ત્યારે એને બહુ વૈરાગ્ય, અસંગ શસ્ત્રને જ્યારે ભણે, બધા ઉચ્ચ શિક્ષણ ભણે, વેદાંતનું બધું, ત્યારે વૈરાગ્ય તો આવવાનું છે. તો એણે કહ્યું દશરથ રાજાને કે મારે સંસાર છોડી દેવો છે. પછી દશરથે કીધું કે વશિષ્ઠને કે તમે સમજાવો, આ રામ જો સંસાર છોડી દેશે તો શું થશે? તો વશિષ્ઠ એને સમજાવે છે કે તમે કહો કે સંસાર તમે છોડી દેવા માગો છો, બરાબર છે, પણ સંસાર અને આમાં શું ફરક છે? વશિષ્ઠ એને સમજાવ્યું. એ સમજાવ્યું ક્યાંથી? આ મૂળ. વશિષ્ઠે રામને શું સમજાવ્યું? કંઈ જગત કંઈ તમે કહો છો કે મારે છોડી દેવું છે, તો સંસારથી કંઈ ભિન્ન છે? કાંઈ ભિન્ન નથી. તમે ઈશ્વર માટે, રામજીના જીવનમાં પણ આવે છે આ ઘટના. તો વશિષ્ઠ એને ના પાડીને તમે સંસાર છોડો નહીં. એ જગત, આ બ્રહ્માંડ જે છે, બ્રહ્મ જે છે, ઈશ્વરથી કંઈ જગત અલગ છે? વશિષ્ઠ એને સમજાવ્યું. તો ક્યાંથી સમજાવ્યું? કે એને એટલા માટે સમજાવ્યું કે એમણે ભગવાનનું અંતઃકરણ, એ તો ત્યારે, હવે આપણે ભગવાન માની છીએ, જ્યારે એ વિદ્યાર્થી હતા પછી વશિષ્ઠ પાસે સમજે છે કે ના, વશિષ્ઠે મારા ગુરુએ કહ્યું કે વાત સાચી છે કે ઈશ્વર અને સંસાર બે અલગ નથી. છોડીને ક્યાં જશો તમે? એટલા માટે એ જતા નથી, એમ વૈયાકમાં આવે છે. તો એટલા માટે એમ કહે છે કે આ જે સંસાર જે છે મિથ્યા કેના માટે છે? જે જ્ઞાની છે, જેને ખબર છે કે જે રજ્જુ દેખાય, રજ્જુમાં સાપ દેખાય છે, અને સંસાર વૃક્ષને ઈશ્વરથી અલગ જે આરોપ કરે છે એના માટે એ પ્રોબ્લેમેટિક છે. પણ જે જ્ઞાની માણસ તો બરાબર જાણે છે કે ના, મારે આમાં ફસાવવું નથી, આ કે આ તો ઈશ્વરનું જ સ્વરૂપ છે, હું આમાં ફસાઈશ નહીં. અને એટલા માટે એવમ વેદ સવેદવિદ, ખરેખર વેદાંતને જાણનારો આ જ છે કે જે જાણે છે કે સંસાર અને ઈશ્વરમાં ભેદ નથી, આ બંનેમાં કંઈ ભેદ જ નથી. અને આ જે વૃક્ષ જે છે, સંસાર જે મૂળથી શિખર પર્યંત હંમેશા આચ્છાદિત રહેલું છે, ઈશ્વરથી આચ્છાદિત. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચિત જગત્યામ જગત. ઈશાવાસ્ય ઉપનિષદમાં છે કે આ જગત છે ને ઈશાવાસ્ય, બધું જ ઈશ્વરથી ઢંકાયેલું છે. અને એટલા માટે કે ઠાકોરે કીધું કે રામકૃષ્ણ દેવે કે સંસારમાં રહેવું તો કેવી રીતે રહેવાનું? સાક્ષી ભાવથી રહેવાનું, તો જ આપણે એમાં અટવાય નહીં. જેવી રીતે મોટા ઘરમાં દાસી રહે કે મારો હરિ, મારો રામ, પણ એને ખબર છે કે આ મારું કાંઈ નથી, મારું તો ગામડામાં નાનકડી ઝૂંપડી છે, એમાં નાનકડો છોકરો રમે છે, એ જ ખરેખર મારું છે. તેવી રીતે જે સવેદ, જે જાણે છે, શું જાણે છે? કે હું આવ્યો છું ભલે અહીંયા સંસારના બધા કર્મો કરવા માટે, મારો પ્રારબ્ધ કર્મ ભોગવવા માટે હું આવ્યો છું, પણ હું અહીંનો નથી. દાસીની જેમ એ માને છે કે હું ખરેખર આવ્યો છું પરબ્રહ્મ પરમાત્મામાંથી, એ ઉર્ધ્વ મૂળમાંથી. હું એ મૂળનું જ એક પ્રકૃતિ છું, ઈશ્વરમાંથી આવ્યો છું, મારે જવાનું પણ ત્યાં છે. આ તો વચ્ચે થોડોક સમય છે, મારે મારા પ્રારબ્ધ કર્મ ભોગવવાના છે, અને એટલા માટે હું અહીંયા સંસારમાં છું. તો જે આવું જે શુદ્ધ અંતઃકરણવાળો જે બ્રહ્મજ્ઞાની હોય, જ્ઞાની માણસ હોય, જેણે જે નિશ્ચય ગુણ, સત્વ રજ તમ, જે ગુણ જે છે પ્રકૃતિના, એમાં જે અટવાઈ નથી જતો. એટલા માટે ભગવાને પહેલાં એને અર્જુનને સત્વ રજ તમ, ત્રિગુણાત્મિક આ પ્રકૃતિ, કે આ પ્રકૃતિ જે છે એના જે 3 ગુણ છે, ભાઈ આ વસ્તુ છે, તું એમાં ફસાઈ નહીં જતો, એને સમજાવ્યા. નિશ્ચય ગુણનો ભવ અર્જુન, આ 3 ગુણથી તું બહાર નીકળી આવ. સત્વ ગુણમાં પણ તારે રહેવાનું નથી. જે જ્ઞાની માણસ હોય એને જ્ઞાનનો પણ અહંકાર હોય, અને એટલા માટે એમાં ફસાઈ જાય. કારણ એ પણ એક સત્વ રજતમ, સત્વ ગુણનું એક સત્વ ગુણ જે છે, આપણે કહીએ ને ઘણીવાર આપણે બહુ બૂસ્ટિંગ કરતા હોઈએ કે હું બહુ આધ્યાત્મિક છું, કારણ એમાં આપણે ફસાઈ ગયા છે. એટલા માટે સત્વ રજતમ 3થી પર થવાનું કહે છે. સત્વમાં પણ રહેવાનું નથી. રામકૃષ્ણદેવે કીધું કે સત્વ ગુણ પણ ચોર છે, એ તમને રસ્તો દેખાડશે, પણ પરબ્રહ્મ પરમાત્મા પાસે, તમારા મૂળ સ્વરૂપ પાસે જે લઈ જશે, એ સત્વગુણ પણ લઈ જાય.
એ ત્રણે ગુણથી પર થવાનું છે. અને એટલા માટે જે સ્થૂળ બુદ્ધિ જે છે, અશુદ્ધ બુદ્ધિ છે, જેણે જીવનમાં ઈશ્વર પ્રાપ્તિ માટે કોશિશ જ નથી કરી, એ આમાં અટવાઈ જાય છે. એને એમ થાય છે કે ના, સંસાર જે છે એ કાંઈક અલગ છે, ઈશ્વર કાંઈક અલગ છે, એ બેને મેચ નથી કરી શકતી. અને એટલા માટે એ એમાં ફસાઈ જાય છે. કોણ નથી ફસાતો? સવેદ, જે જાણે છે. શું જાણે છે? મૂળ જે છે એ ઈશ્વર છે. એમાંથી આ સંસાર આખી શાખા પ્રશાખા બનેલું છે. એની કુફળો જે છે, વેદ વેદાંત, સમસ્ત સૃષ્ટિ જે છે એ ઈશ્વરમાંથી થયેલી છે. હું પણ એમાંથી થયેલું છું. મારો મૂળભૂત સ્વભાવ જે છે, ફરી પાછો મૂળ પાછો જવાનો છે, ફરી મારે ત્યાં જ જવાનું છે. હું આવ્યો છું અહીંયા, ઠીક છે, મારા પ્રારબ્ધને ભોગવવા માટે, પણ મારું મૂળ સ્વરૂપ જે છે, ભગવાને ઠાકોરે કીધું ને કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે ઈશ્વર પ્રાપ્તિ. આપણો ઉદ્દેશ્ય જ એ છે. પછી કોઈ ગ્રહસ્થી હોય, સંન્યાસી હોય, જે પણ હોય, પણ એનો ઉદ્દેશ્ય એક હોવો જોઈએ. મૂળભૂત સ્વરૂપમાં મારો જે મૂળ જે છે, સોર્સ જેને કહીને, ગો બેક ટુ સોર્સ. મારું સોર્સ ક્યાં છે? મારી ઉત્પત્તિ સ્થાન છે પરબ્રહ્મ પરમાત્મા, ત્યાં મારે જવાનું છે. તો એટલા માટે કહે છે કે સૂક્ષ્મ બુદ્ધિ જે અત્યંત જે જ્ઞાની છે એ જ આ સમજી શકે છે. અને સવેદ, યસ્તમ વેદ સવેદવિદ, એને જ આ જન્મ મૃત્યુરૂપી જે ચક્ર જે છે એમાંથી એને બાદ મળે છે. એ જ કર્મમાં ફસાતો નથી. રજોગુણ જે છે કર્મ લાવે, તમો ગુણ છે નિદ્રા આલસ એ બધું લાવે, એમાંથી બહાર નીકળી જાય છે. અને સત્વગુણ છે અહંકાર લાવે, હું જ્ઞાની છું એવો અહંકાર, એમાંથી આ જે જન્મ મૃત્યુ રૂપી જે ચક્ર જે છે, પરિવર્તન, આપણે કીધું ને સંસાર સરતી, સંસારમાં પરિવર્તન થયા કરે છે. મનુષ્ય જન્મે છે, જન્મ અને મૃત્યુ. આપણે બહુ મૃત્યુની બહુ વાત કરી તો બધાને બહુ નવાઈ લાગે કે શા માટે મૃત્યુની, પણ જન્મ મૃત્યુ એક જેવી રીતે ભરતીઓ આપણે કહ્યું ને, સૂર્યોદય સૂર્યાસ્ત બેનું રિલેશન છે. અહીંયા સૂર્યાસ્ત થાય છે, ક્યાંક સૂર્યોદય થાય છે. તો મનુષ્યના જીવનમાં આપણે એવું છે, જન્મ મૃત્યુ એક સાથે જ છે. ગીતામાં આપણે કેવું છે ને, જે જન્મે છે એ મૃત્યુ થવાનું છે, જે મરે છે એ પણ જન્મવાનું છે. અહીંયા મૃત્યુ થઈ ગયું, તરત ક્યાંક જન્મી જાય છે. સંસારનું ચક્ર ચાલ્યા કરે છે. આ જે જાણે છે એ જેમાં ફસાતો નથી. અને હંમેશા સંસાર વૃક્ષને જે છે એ ઈશ્વરથી આચ્છાદિત થયેલું માને છે. એવું જ્ઞાની માણસ છે એ સંસારમાં ક્યારેય ફસાતો નથી. અને એટલા માટે આ જે અલગ અલગ આપણે જે ઉપમાઓ આપી કે ભગવાને એટલા માટે વૃક્ષની ઉપમા આપી છે. ભગવાને એટલું બધું કર્યા પછી પણ એમને કીધું કે હું આ એક સંસાર એક એવું એક ઝાડ છું જે ક્યારે પણ નાશ થતું નથી. કેના પરિપ્રેક્ષિતમાં? સંસારના પરિપ્રેક્ષિતમાં. અવ્યય હંમેશા એમાં નવું નવું થયા કરે છે. કુપળો નવી આવે છે, સંસાર નવો આવે છે, બધું નવું આવે છે. પરિવર્તન અને પુનરાવર્તન આ સંસારનો નિયમ છે. અને એટલા માટે જે ડાળી શાખા પ્રશાખા આપણે બધા જીવ જગત બધું જે છે એને આપણે જાણવાની કોશિશ કરવી જોઈએ કે ખરેખર હું એ શું છે. અને એટલા માટે આપણા જીવનમાં જે સુખ દુઃખ આવે છે, જેને આપણે કહીએ છીએ જન્મ મૃત્યુ જરા વ્યાધિ, એનાથી આપણને બહુ દુઃખ થાય છે. દુઃખ ક્યારે નહીં થાય? જ્યારે આપણે સમજશું કે આ બધી વસ્તુઓ એક લાઈનમાં આવે છે. નદી છે, નદી વ્યાજ કરે છે. જન્મ મૃત્યુ જરા આવવાનું જ છે. મૃત્યુ, જન્મ થશે, મૃત્યુ થશે, મોટા થશું, આપણું સૌંદર્ય એવું જશે, ફરી પાછા વૃદ્ધ થઈ જશું, મૃત્યુ, ફરી પાછો નવો જન્મ થશે. તો આ સંસારનું જે ચક્ર જે છે, ચક્રવત પરિવર્તન છે, સુખાની છે દુઃખાની છે. સંસારના આ જે પરિવર્તનો છે સાયક્લિક મોશનમાં આવ્યા કરે છે. એની એ કન્ટિન્યુઅસ આવશે. અને એટલા માટે એને એક બીજું કહે છે કે કોસ્મિક ઇવોલ્યુશન. આ યુનિવર્સ છે, વિશ્વનું કોસ્મિક હંમેશા નવું નવું આવ્યા કરશે. કોસ્મિક ઇવોલ્યુશન. આપણે ઇવોલ્યુશનથી આવેલા છીએ. ઉત્ક્રાંતિવાદમાં જે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ અલગ છે ને આપણો ઉત્ક્રાંતિવાદ અલગ છે. આપણે જે વેદાંતમાં આપણે વેદને સત્ય માન્યા છે. એ જ આપણે આપણો જે પર્ટિક્યુલર ધર્મ જે છે, જે સનાતન ધર્મ છે, એમાં વેદને અપૌરુષે અને સનાતન માન્યા છે. એટલા માટે. અને એટલા માટે આ જે અલગ અલગ જે જગત જે છે
એ બધા જ ભગવાનમાંથી આવેલા છે. એ જ અહીંયા ભગવાન મૂળ પ્રતિપાદ્ય એ જ કરવા માગે છે કે આ જગતમાં બીજું કાંઈ નથી, મારા સિવાય કાંઈ નથી. ભગવાને જ્યારે વિભૂતિ યોગ 10મો ચેપ્ટર છે ને, વિભૂતિ યોગમાં બધું કહે છે ને કે હું આ છું, વૃક્ષ છું, સિંહ છું, આ જે ટોપ જે યોનિઓ જે દેખાડી છે ભગવાને. પછી કીધું કે પાંડવા નામ ધનંજય, બધા પાંડવોમાં હું ધનંજય છું. તો એ જ્યારે કહે છે કે આ જગતમાં ખરેખર જુઓ તો હું જ છું, મારા સિવાય કાંઈ નથી. જ્યાં નજર મારી છરે ઈશ્વર બધું ભરેલું છે. કલાપીએ અલગથી લખ્યું, પણ વાસ્તવિક સત્ય છે કે આપણી દ્રષ્ટિ આધ્યાત્મિક જીવનમાં આધ્યાત્મિક જીવનમાં પરિવર્તન બહુ જરૂરી છે. આપણે આધ્યાત્મિક થતા જઈએ, રોજ આપણે કહી ગયું, રોજ હું વેદ પાઠ કરું છું, કથામૃત પાઠ કરું છું, રોજ મંદિરે જાઉં છું, રોજ ધ્યાન કરું છું, રોજ જપ કરું છું, હું આધ્યાત્મિક થઉં છું, એટલું જ પૂરું નથી. મારામાં પરિવર્તન આવે છે. આ છે પરિવર્તન અને પુનરાવર્તન. પરિવર્તન આવવું જોઈએ આધ્યાત્મિક જીવનમાં. મારે જેમ હું આધ્યાત્મિક આગળ વધું ત્યારે મને મારી ખબર પડવી જોઈએ કે હું વાસ્તવિકમાં હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, મારું સ્વરૂપ શું છે, મારા મૂળભૂત સ્વરૂપને મારે પહોંચવાનું છે. એ જે છે આ જે અધ્યાય જે છે 15 અધ્યાય, જેનું મૂળ તાત્પર્ય એ છે કે શ્રેષ્ઠ ઉત્કૃષ્ટતા છે મનુષ્યની, જ્ઞાની મનુષ્યની ઉત્કૃષ્ટતા બતાવવા માટે સંવાદિત હાર્મોની જીવનમાં સંસાર સાથે રહીને આપણે કેવી રીતે આપણે એને હાર્મોની સંવાદિત કરી શકીએ, જેથી કરીને આપણે સમજી શકીએ કે આ સંસાર શું છે વાસ્તવિકમાં. એના માટેનું આ અધ્યાય છે. જે જીવ અને ઈશ્વર જે છે, ખરેખર જીવ જે છે પરમાત્માનો અંશ છે. એ સમજવા માટે ભગવાન એમ કહે છે કે ભાઈ જે પણ હોય આ જીવ જે છે મારો અંશ છે, પરમાત્માનો અંશ છે. એ સમજવા માટે જ આ પૂર્ણતા જે પુરુષોત્તમ એટલે પૂર્ણ મહેશ્વર, પૂર્ણતાનું સંગીત એમ કહે છે કે આ અધ્યાય જે છે એટલું બધું સરસ છે કે ભગવાન એમાં પોતાને પછીના શ્લોકમાં, બીજા શ્લોકમાં પણ આવે છે કે કેવી રીતે સંસાર વૃક્ષને આપણે સંસાર વૃક્ષથી ક્યારેક આપણે કેવી રીતે, બીજા શ્લોકમાં જેમ કહે છે કે અધશ્ચ ઉર્ધ્વમ પ્રસૂતા તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલા અધશ્ચ મૂલાન અનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. આજે સંસાર મનુષ્યને કેવી રીતે બાંધી દે છે સંસારમાં. અહીંયા કહે છે કે જેની આ અધશ્ચ ઉર્ધ્વમ, જે ડાળીઓ જે છે, આપણે કીધું ને કે વળવાયુથી ડાળી પાછી નીચે આવી જાય, એમાંથી પાછા ઝાડ ઉગે છે, એમાંથી પાછું વૃક્ષ ઉગે છે. તો આ જે સંસાર નીચે અને ઉપર જે ફેલાયેલી જે ડાળીઓ જે છે, પ્રસૂતા તસ્ય શાખા, એમાંથી આ જગત જે છે પ્રસૂત થયેલું છે. ગુણ પ્રવૃદ્ધા, ઘણા બધા ગુણ જે છે, ગુણ પ્રવૃદ્ધા એટલે કે જે સત્ય સત્વ રજતમો જે ગુણ છે એનાથી પ્રકૃતિના ગુણથી પ્રવૃદ્ધા વધેલી છે. વિષય પ્રવાલ એટલે કૂંપળો, વિષય સંસારના વિષયો જે છે એ બધા કૂંપળો છે. આપણે જેમાં અટવાઈ જઈએ છીએ, અટવાઈ તો આપણે એમાં જઈએ છીએ ને, ઇન્દ્રિયોમાં, વિષયોમાં, ભોગના વિષયોમાં આપણે અટવાઈ જઈએ છીએ. અધશ્ચ મૂલાનું અનુસંતતાની, મનુષ્ય લોક જે છે એમાં અધશ્ચ મૂલાનું, જે મૂળ જે છે, નીચે જે મૂળ છે, મૂળ છે, એમાં અનુસંતતાની કર્માનુબંધીની, કર્મરૂપી પાસ જે છે, આ ડાળી જે છે બધી કર્મરૂપી પાસમાં મનુષ્યને બાંધી લે છે. સંસાર વૃક્ષમાં મનુષ્ય લોક છે, સંસારથી શું છે મનુષ્ય લોક છે, એમાં એને બાંધી લે છે. આ અધસ ડાળીઓ જે છે, કૂંપળો જે છે, વિષય પ્રવાલ જે છે, એ બધા એને સત્વ રજતમ પ્રકૃતિના જે ગુણો છે એને બાંધી લે છે. તો એની ડિટેલમાં વાક્ય આપણે કાલે કરશું, આવતા રવિવારે કરશું. તો ભગવાન જે કહે છે કે આ મૂળ તત્વ સમજાવવા માગે છે કે આ સંસાર વૃક્ષ જે છે એ હું જ છું, તમે એને મારું જ સ્વરૂપ ગણો.
મારામાંથી જ આખી આ સંસાર વસ્તુ થયેલું છે. આપણે એમાં અટવાઈ ન જઈએ, સંસારમાં ફસાઈ ન જઈએ. એટલા માટે ભગવાન અર્જુનને સમજાવે છે કે આજે તને જે આટલું સંસારને બધું તને કીધું, પ્રકૃતિના ગુણ, આ બધું વાસ્તવિકતામાં એ છે હું જ છું, મારામાંથી જ થયેલું છે. એ સમજાવવા માટે ભગવાન એમને સમજાવે છે. એ આની ડિટેલ વ્યાખ્યા આપણે આવતા વખતે જોશું. गीता शास्त्र